મારા મોંઘેરા મહેમાનો આવો આ બાજુ આ બાજુ આ બાજુ. નદીનું સમુદ્ર અને ટૂંકમાં મિલન થાય છે. દવાડા વાળી ગાડી ભાઈ. હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો? અત્યારે અમે જાય છે મેળામાં. ક્યાંનો મેળો છે તમને બતાવી જ દઉં છું. સીલ ગામનો મેળો છે, ગામનો જ મેળો છે, એને ચીભડીયો મેળો કહેવાય. એને તમને થોડીક હિસ્ટ્રી બતાવી દઉં છું કે ચીભડીયો મેળો નામ એવી રીતે પડ્યું કે સ્વામી નારાયણ મતલબ સહજાનંદ સ્વામી તરીકે કહેવાતા, જે ચીભડા લેવા દરિયે ગયા હતા અને ત્યાંનો બહાર જેવો વિસ્તાર કોઈ કહેવામાં આવે છે. ત્યાંથી ચીભડાનું ભારું બાંધીને જાય છે અને દરિયે, તો ત્યારથી જ એને ચીભડીયો મેળો કહેવામાં છે. આવી મને ખ્યાલ છે, ત્યાં સુધીની શોર્ટ હિસ્ટ્રી ખબર છે. બહુ આપણે દરિયે જઈશું, મેળામાં જઈશું, થોડાક લેટ જાય એટલે વાહન ત્યાં સુધી લઈ જવા દઈ. થોડુંક અહીંથી દૂર છે ગામથી, અમારી વાડીથી 2-2.5 કિલોમીટર જેટલું દૂર દરિયાકાંઠે. તો સ્વાગત છે તમારું સુમિત મોકરિયા વ્લોગ્સની અંદર અને વેલકમ એક નવા વ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે. તો આપણે દરિયે જઈને જોશું મેળો કેવો છે. સવારનો ચાલુ હોય છે, અમે થોડા લેટ જઈએ છીએ. ચીભડીયા મેળાની એક વસ્તુ કહેવાની છે કે આ ચીભડીયા મેળામાં આપણે જે રક્ષાબંધનમાં રાખડી બાંધીએ છીએ તો એ રાખડી છોડી અને દરિયામાં પધરાવી દેતા હોય છે. બધા વર્ષોથી એવું કરતા આવે છે. ઘણા પીપરે મૂકતા હોય છે, ઘણા કોઈ એવા ઝીલમાં પધરાવી દેતા છે. અમે દરિયામાં નાખતા હોય. ઓલમોસ્ટ ગામના બધા એવું જ કરતા હોય છે. હેલો ગાઈસ, તો મેળામાં પહોંચી ગયા છે અમે. આ વખતે પાર્કિંગની સુવિધા છે એટલે સારું હતું, નકર પાર્કિંગ થોડીક તકલીફ રહેતી. તો મેળો જોઈએ આપણે. આપણે આવી ગયા છે દરિયા કિનારે. હવે આ નદી છે, આગળ જતા દરિયો આવશે. ફોટો મારા મોંઘેરા મહેમાનો આવો આ બાજુ આ બાજુ આ બાજુ. મીઠું મધુરું ઠંડી સર મારું કંઈક અલગ ટાઈપનું ફીટું છે. આ નદીનું પાણી સમુદ્રની અંદર જાય છે. આ બારું ફૂટી ગયું કહેવાય ને, એ છે. આગળ નદી હતી ને એનું પાણી આખું સમુદ્રમાં, નદીનું સમુદ્ર અને ટૂંકમાં મિલન થાય છે. જો તો અહીં સુધી બાપ મોજું આવ્યું. હામાં પાણીમાં મોજું ચડી ગયું. હેલો ગાઈસ, તો દરિયો ફરી લીધું. હવે આગળ જે તમને દુકાનો ને બધા શોપિંગ ને પડ્યા હોય ત્યાં થોડું ઘણું કોઈને ભાભીને કોઈને ખરીદી કરવી હોય, છોકરા બોકરાને રમકડા લેવા હોય, જોઈએ ત્યાં એ ફરીને પછી ઘરે. પાછળના સ્ટોલે શરબત અને ફરાળ ફ્રીમાં આપે છે પ્રસાદી રૂપે.
જો આ લીધું, મેં નથી લીધું, ધ્યાનાએ લીધું. આ એને એવું ગમ્યું. ધ્યાના ગમ્યું તને એવું? ગાડી ધોવાડાઈ કાઢે, ધોવાડા વાળી ગાડી ભાઈ. જો ધ્યાનના પાણીપુરી ખાય છે. આખી મોઢામાં આવી જાય તારા, નાખી દઈએ મોઢામાં આવી જાય, ખાઈ જા. નો આવે ક્યાં ટ્રાય તો કઈ, આખી અંદર આવી ગઈ. હેલો ગાઈસ, તો અમારે મેળો થઈ ગયો છે. આવો મિની મેળો હોય અને આમ તો સારો હોય, બહુ મિની નથી હોતો, પબ્લિક પણ સારું એવું હોય. તો તમને જેટલું બતાવ્યું એટલું હોય છે મેળામાં, એમ થોડું ઘણું વધારે પણ હોય છે. પબ્લિકને સારો હોય, મજા આવે, એન્જોય કરીએ. તો મેળો પતી ગયો, હવે ઘરે જાય. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો આજ માટે એટલું જ. તો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ ફોર વોચિંગ. તો જોતા રહેજો, આગળના નવા બ્લોગ આવતા રહેશે. તો આજ માટે એટલું.